હમણાં એક ભાઈ હોટલમાં જમવા ગયા છે, એ ખાતા હતા તો રોટલી એક પછી એક ઓલો વેટર દીધે રાખતો. પેલો ભાઈ કે ભાઈ જરા કડક દે, કડક ઈ કે હું ઓલો તોય દીધે રાખે. ઈ કે ભાઈ તને કીધું ને વેટર એકવાર કડક રોટલી દે, કે સમજતો નથી. કે ઓલો વેટર ખારો થઈ ગયો કે આલ્યો આમાં તમારે જોઈ લઈ લ્યો, થપ્પો મૂક્યો. ઓલી સૌથી છેલ્લી ઉપાડી. ઓલો કે ભાઈ ઈ તો છીબું છે. એવી કડક રોલ ધ્યાન છીબા ખાઈ જાય. હું કડક રોટલી નથી ખાવી, કડક બાપા. હમણાં એક ભાઈ કોઈક આવ્યા છે, હું શાંતિથી બેઠો તો મને કે વસંતભાઈ તમે હાસ્ય કલાકાર ઈ જ? મેં કીધું હા. મને કે આપણું એક કામ છે તમારું. મેં શું છે? મને કે આપણે એક આંજણ બહાર પાડ્યું છે, કે તમે લ્યો. કે સરસ તમારા રાતના ઉજાગરા હોય ને કે મેં લા એ એકલા જો હાંકું બાંકું બરે નહીં. એ ચમચમ આંજણ એ મેં લીધું ને આંખ બાંખમાં આંજ્યું ને એ બેઠો હતો. પછી આપણે તો કાંઈ ખબર ન મળે. ધનજીભાઈ જાદવ મારા ભાઈબંધે આવ્યા, મેં વળી ડબ્બી એને દીધી. મેં કીધું આંજો ધનજીભાઈ એકલા છે, આપણા ભાઈબંધે જ બહાર પાડ્યું છે ને. શું ત્યાં તો થોડીક વાર થઈ, ત્યાં તો ઓલા ભાઈ આવ્યા. મને કે વસંતભાઈ વસંતભાઈ. મેં કીધું શું છે? મને કે ઓલી આંજણની ડબ્બી ક્યાં? મેં કીધું લઈ ગયા મારા ભાઈ ધનજીભાઈ. અરે મને કે ભાગો જલ્દી એના ઘરે. મેં કીધું કેમ? એ કે જરાક માથાકૂટ થઈ ગઈ છે. મેં કીધું શેની માથાકૂટ? એ કે એમાં મૂળ શું છે, મધ નાખવાનું હોય, ભૂલમાં ગુંદ નાખી દીધો છે. અરે બાપા. હું જ્યાં ધનજીભાઈ ને ગયો, ધનજીભાઈ તો બે હાથ લાંબા કરીને ગોતે, ઓ વસંત ક્યાં છે, વસંત ક્યાં છે. 6 મહિને આંખું ખુલી. ચમચમ આંજણ. હમણાં એક રાજા શિકાર કરવા ગયા છે, એ સેક્રેટરીને ભેગો લીધો ને એક આરસીસીએન કૂતરો ભેગો રાખ્યો હતો. હવે એવો નિયમ ખરો કે રાજા છે ને એ હાથો હાથની બથાબથી કરે, અને સેક્રેટરીની કડક સૂચના કે ગમે એ પ્રાણીને હું પછાડી નાખું એટલે માથે તરત જ કૂતરો સંડાસ કરી લેવો જોઈએ. હા મેં સીધી બકરી આવેલી આવ્યો. રાજાએ બથ જ ભર્યો, શીંગણા મીંગણા બેવરામાં ઉલગુલાટી ફોરન નાખી નીચે. સેક્રેટરીએ તરત જ કૂતરો છૂટો મૂક્યો, બકરી ઉપર સંડાસ કરી લીધું. હા મેં ઘોડો આવેલો આવે ફેરવીને. ઘોડા પેલા તો રાજાએ લત નાખ્યો ઘોડાને, મૂંધો નાખી દીધો. કૂતરો છૂટો મૂક્યો સેક્રેટરીએ, ઘોડા ઉપર સંડાસ કરી લીધું. શું સામેથી સિંહ આવેલો આવે. સેક્રેટરી કે રાજા રેવા દ્યો, ક્યાંક મરી રહેશો, તમને ગાભા કાઢી નાખશે તમારા. તને ન ખબર પડે એ કે જાઉં છું એ કે, પણ એક ધ્યાન રાખજે એ કે બથા બથીમાં એ કે જો હું પડી જાઉં તો કૂતરાને રેઢો નો મૂકજે. મરી રહી ને આમાં. ઘણી વાર કહું છું ને આપણે સમજાયું આપણને નડે. એકાદી પ્રેમની વાત લઈ લઉં. હવે પ્રેમમાં શું છે કે શાયરી તો બહુ જરૂરી છે. ડોક્ટરનો પ્રેમ પત્ર કહું એ પેલા તમને એક શાયરી કહી દઉં કે તેરી યાદ કા ગમ हम दिल से कैसे निकाले, 2 आंखें और हजारों आंसू हम कैसे संभाले, 2 आंखें और हजारों आंसू हम कैसे संभाले, किससे कहूं कि मुझे हमदर्द बना ले, किससे कहूं कि मुझे हमदर्द बना ले, सब कहते हैं कि खुदा हमें दुनिया से उठा ले. ચારે કોર લાગી પડી કહું છું. એકાદ ડોક્ટરની વાત કરું. હવે ડોક્ટરના પ્રેમ પત્રો કેવા હોય? ડોક્ટરે એની વહુને કાગળ લખ્યો છે. તે ડોક્ટર તો શું છે, ધંધો હોય ને એવી એની આદત થઈ જાય, પછી એનું મગજમાં એવું જ રમતું હોય. હવે ડોક્ટર એની વહુને કાગળ લખ્યો કે મારા દિલના દવાખાના જેવી મારી દમયંતી, ઘણા વખતથી પત્ર નથી તો લખજે, અહીં દવાખાનામાં ઘણા કામ છે, તું મારા દિલના દુખાવા માટે બામ છે. બોલ. તારી જુલ્ફમાંથી ક્લોરોફોર્મ જેવી સુગંધ આવે છે, એમ થાય છે કોકનું ઓપરેશન કરી નાખું. બોલો. આના માથામાંથી વાસ આવે એમાં કોકનું ઓપરેશન કરી નાખે. આજે સવારે તારી યાદમાં ને યાદમાં થર્મોમીટર થી લખવા માંડ્યો હતો. મેં કીધું તમે હિન્દી પેન કોકની બગલમાં નાખી હશે. આવા વિચારે ચડી જાય ડાક્ટર. તારા વગર ખૂબ એકલું લાગે છે, અને દવાખાનામાં એકલો હું છું તો એમ લાગે છે કે થર્મોમીટરમાં જાણી પારો બંધ હોય. તારું નામ સવારે બપોરે ને સાંજે જમીને એક વખત લઉં છું. આદત હોય ને ડાક્ટર ને જમીને એક ચમચી લેજો, આ નામ લે એક વખત. અને વિઝિટ માટે કોઈનો ફોન આવે
તો મને એમ છે કે તારો જ ફોન છે, ભૂલથી કહેવાય જાય છે કે ડાર્લિંગ. હમણાં એક બેનનો હાથ પકડીને હું નાડી તપાસતો હતો, તેમાં તારી યાદ આવી ગઈ ઓચિંતાની. 1.5 કલાકે ઓલા બેને સામેથી હાથ છટકાવ્યો તઈ મૂક્યો. આમનમ ગ્રાહકી ઓછી થતી જાય છે. મને એમ છે દવાખાનું બંધ થઈ જશે. તને મળવા માટે દિલ તલપાપડ થઈ રહ્યું છે ને એમ થાય છે કે તારા ઘરમાં કોક જોરદાર માંદું પડી જાય તો હું તબિયત જોવા આવું ને તને મલાય. બાપા મરી રહેશું આમ કોકને માંદા પાડવામાં. ચાલ આવજે ત્યારે, પત્ર પૂરો કરું છું, જવાબ જલ્દી જ લખજે. લિખિતન હર વખત કોકનું ને કોકનું બીપી જોતો તારો બાબુલાલ. કેટલો પ્રકાર થાય છે. હમણાં તમને એક પ્રેમી પ્રેમિકાનો દાખલો દઉં. બગીચામાં બેઠા હશે, પેલા પ્રેમીએ પ્રેમિકાને કીધું કે હું તારા ગાલે હાથ ફેરવું તો? એટલે પ્રેમિકા ચૂપ રહી, કાંઈ બોલી જ નહીં. એટલે ઓલા બીજી વાર કીધું કે હું તારા ગાલે હાથ ફેરવું તો? તોય ઓલી કાંઈ ન બોલી, હાવ ચૂપ. ઓલા ત્રીજી વાર જોરથી રાડ પાડી કે તું બેરી છો? હું કહું છું કે તારા ગાલે હાથ ફેરવું તો? પ્રેમિકા કે બોલ બોલ શું કરસ, તું અપંગ છો? અમથી મજૂરી કરે, લેવા દેવા વગર. ના, પ્રેમનું કઈ નક્કી જ નહીં કહું. હમણાં એક ભાઈ ને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આમ નળિયું ગાયલી હતી ને જ્યાં ત્યાં ટીંગાતા ટાંટિયાનો. એ બધા જી આવે એ કહેતા હતા કે હવાર હાન છે ને હવાર હાન છે ને. હવે ઈ ટાઈમે આ ભાઈ ને નર સારે પ્રેમ થઈ ગયો. શું નર જી પીવડાવે એ પી જાય. ઈ કે મને શેરડીના રસ જેવું લાગે છે ને આમ બધું પીધે જ રાખે. 2-4 દી જણ હારો થઈ ગયો પ્રેમમાં ને પ્રેમમાં. નર્સબેન ને કે મારે તો જીવવું છો હવે ગમે એમ કરીને, કે તારી યાર પ્રેમ થઈ ગયો છે ને મને એમ થાય કે જિંદગી બહુ ખૂબસૂરત છે ને આમ ને તેમ ને. નર્સ કે હવે તારો મેળ ન પડે જીવવામાં. તો કે કેમ? તો કે તું મને પ્રેમ કરસ અને તારી સારવાર કરે છે ને ઈ ડાક્ટરે મને પ્રેમ કરે છે. ઈ તને 1-2 દીમાં ઉપાડી જ લે છે. હમણાં કહું છું, એક ભાઈ પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં નોકરી કરતા હશે. અમારા પંડ્યાભાઈ ખાસ મિત્ર છે. પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં નોકરી કરે. એક છોકરી યાર પ્રેમ થઈ ગયો. છોકરીની બા આગળ ગયા કે ભાઈ હું પ્રોવિડન્ટ ફંડમાં નોકરી કરું છું ને આમ ને તેમ ને તમારી છોકરીને ચાહું છું ને. એટલે છોકરીને બા કે જવા દે ને બાપા, અમારી છોકરી હજી નાની છે ને માથાકૂટ ને જવા દે. એ બધી વાત પતી ગઈ ને પછી ઘણા વર્ષ થઈ ગયા, 30-40 વર્ષ પછી વરી પાછા એ પંડ્યાભાઈ ગયા ઓલા બેન ના ઘરે. એ કે હું 20 વર્ષથી તમારી છોકરીને પ્રેમ કરું છું. એ કે છોકરીની બા કે શું છે? એ કે ભાઈ ગમે એમ કરો. એ કે હું 20 વર્ષથી તમારી છોકરીને પ્રેમ કરું છું ને પ્રોવિડન્ટ ફંડમાં નોકરી કરું છું ને. છોકરીની બા કે 20 વર્ષથી પ્રેમ કરતી શું હવે તારે પેન્શન જોઈ છે? આવું છે ક્યાં નોકરી કરી એ અગત્યનું. મળવું જોઈએ પેન્શન 20 વર્ષ ત્યાં કૂચે મરસ. આ તો કાંઈ નહીં, પણ હમણાં એક મારા મિત્ર છે દેવાનંદભાઈ, મને કે વસંતભાઈ કાંઈક ધંધો કરવો છે. મેં ગમે અહીંયા ઠોકી દો કમિશન એજન્ટનો. દેવાનંદ બ્રધર્સ આ એકલા બોર્ડ ટંગાઈ ગયા દેવાનંદ બ્રધર્સ. થોડાક દી થયા તે કાકા આવીને ખુરશીમાં બેસી ગયા કે દાઢી બનાવો. દેવાનંદભાઈ કે શેની દાઢી? ભાઈ કરિયાણાની દુકાન છે. એ કે તો બાયણે જ લખ્યું છે ને વાણંદ બ્રધર્સ. હવે કોક દે વીખી ગયું બોલો આગળ. દેવાનંદ બ્રધર્સ નથી વાણંદ બ્રધર્સ થઈ ગયું. આમાં કહું છું ગમે એવો સારી રીતે ધંધો નાખો ને મુશ્કેલી ઉભી કરી દી. અને આ તો જો તમે આમ ગુજરાત બહાર નીકળો મહેસાણા બાજુ, ત્યાં બધા રેપ બહુ લગાડે. પોણી પીએ, પોણી આલજો, આંબાનો ઓંબો પીએ, બધે માથે રેપ લગાડે. હાંજ ને હોંજે પીએ, હોંજે આવજો ને વોંધો પડી ગયો, વોંધો પડી ગયો. આપણે રંધો ફરી ગયો. ક્યાં રંધો ફરી ગયો? મને કે રંધો નહીં, વોંધો પડી ગયો. બાકી બાપા વાંધો પડી ગયો એમ કે બધે રેપ જ લગાડી રાખે. તેમાં એક ભાઈ ના ઘરે બેઠા હતા, થોડીક વાતચીત થઈ એટલે મને કે તમારે હાંજે ભોજનમાં આવવાનું છે. કે શું મજાનું? હું બપોર જઈમો નહીં, હાંજે તૂટી જ પડવાની વાત છે. હાંજે બેઠો પલાઠી મારી 1.5 કલાક થઈ કોઈ કઈ દહીં નો જાય. મેં કીધું ક્યાં ઓલું ભોજનની વાત થઈ હતી?
મને કે ભોજન ક્યાં છે? મેં કીધું તો ભજન ભજન ઈ કીએ એટલે આમ ભૂખે પેટે 3 કલાક ભજન સંભળાય. 6 લોટા પાણી પી ગયો ને ઘરમાં બેહી. ક્યાંય બહાર નીકળવા જેવું નથી. નિશાળમાં જો હમણાં કોઈ શિક્ષિકા બેન ભણાવતા હતા. ભણાવતા એને શું વિચાર સારા સંસ્કારો છોકરાઓમાં પડે એટલે શિક્ષિકા બેન કે 9 વર્ષ તમારું ખૂબ જ સારું જાય બાળકો. એટલે વિદ્યાર્થીઓ કે બેન તમારું પણ સારું જાય. એટલે શિક્ષિકા બેન વળી કે નવા વર્ષે તમે ખૂબ જ સમૃદ્ધિ અને પ્રગતિ મેળવો. એટલે વિદ્યાર્થી કે બેન તમે પણ મેળવો. વળી શિક્ષિકાએ કીધું કે નવા વર્ષે સ્કૂલે તમે બધું લેસન કરી અને પાઠ તૈયાર કરીને જ આવો. વિદ્યાર્થીઓ કે બેન તમે પણ તૈયાર કરીને આવો. પતી ગયું, બેન નું પૂરું થઈ ગયું. સમજો વાણંદની વાતો ઘણી બધી સાંભળીએ છીએ. વાણંદ આજ બહુ વાતું બહુ કરાવે. તમે કીધા હોય એ ટાઈપના વાળ ન કાપે, ટૂંકા કરી નાખે ત્યાં સુધી વાતું કરાવે. એવો મહિનો હોય કાતર લઈને તમને વાતમાં રસ હોય કે ન હોય, બાકી સંભળાવે છૂટકો કરે. એટલે એક ભાઈને આ બધી ખબર હશે એટલે પહેલેથી જ વાણંદને કહી દીધું કે જો મારે માત્ર દાઢી બનાવવી, વાળ કપાવવા નથી, તેલ નખાવવું નથી, માલિશ કરાવવો નથી, નખ કપાવવા નથી અને તારા ગપા સાંભળવા નથી. એટલે વાણંદ કે ઠીક હાલો ત્યારે દાઢી છે હાબુથી કરું કે ટ્યુબ થી કરું? વરી ધોળ કરી નહીં કે તને ના પાડી. ઈ તમે ગમે એમ કરો ની વાત કાઢે જ ગમે. એક ભાઈ મને કે હું તો રોજ ઘરે જાઉં એટલે મારા વાઈફ મને પહેલી વેલા હું ઘરમાં પગ મૂકું એટલે તરત ચુંબન કરે. બહુ લાગણી વાળા પ્રેમ વાળા છે નહીં? મને કે ના રે ના. મેં કીધું તો ઈ કે મેં દારૂ નથી પીધો ને એને ખબર પડી ને એટલે આપણે એમ હારા હાટું કરતા આજે દારૂ પીને નથી આવતા ને જોવા હાટું બની ગયું. ચારે કોર લાગી પડી ગયું. આ તો ઘણી એક બેન કહું હમણાં ફરિયામાં ગાય દોતા ટેસ્ટ બેઠા બેઠા. ઓચિંતાનું કોઈ ભાઈ આવ્યા કે બેન થોડુંક દૂધ આપો. એટલે બેન વાતચીત હાલતી ત્યાં ભાઈ યારે ત્યાં ઘરમાં તેના વરે કીધું કે કોણ છે? એટલે બેન કે કોક ભાઈ છે એમ કે છે દૂધ આપો. એટલે કે તો અંદર આવતી રહે, અત્યારે જમાના બહુ ખરાબ છે. થોડીક વાર બધું પતી ગયું. બેન પાછા દૂધ દોવા માંડ્યા. તો વરી એક ભાઈ આવ્યા કે બેન દૂધ આપો થોડું પીકે. એટલે વરી એના પતિ કીધું કોણ છે? તો કે કોક ભાઈ છે એમ કે છે હું નેતા છું કે. તો તું આવતી રે ગાય ને લેતી આવજે. ક્યાંય હરાવાટ્યો હતો. હમણાં એક પતિ પત્ની તળાવની પાડે ઉદાસ બેઠા હતા. મેં પૂછ્યું કેમ ઉદાસ બેઠા છો? મને કે શું વસંતભાઈ કઈ કહેવા જેવું નથી. મેં કીધું શું થયું? શું? મને કે ભારી કરી. મેં થયું શું? મને કે છોકરીનો જન્મ થયો. મેં કીધું સારી વાત છે. શું તો તમારે શું દીકરો જોતો હતો? મને કે ના ના. મેં કીધું તો કે છૂટાછેડા. ભાઈ ઈ ક્યાંથી મને તેમ કે ઉદાસ બેઠા છે, છોકરીને બદલે છોકરો જોતો એટલે કે છૂટાછેડા જોયો. ઘણા એવો તો કિસ્સા જ કહું છું. હમણાં એક ભાઈ આમ મૂછે તાલ દેતા હતા. હાવ ભિખારી જેવો થઈને બજારમાં જતો. મેં કીધું કેમ આવો થઈ ગયો? મને કે હું છે ને ભાઈ લખપતિ છું, લખપતિ. અને એ લખપતિનો પૂરેપૂરો યશ મારા વાઈફ ને જાય છે. શું વાત કરો છો તમે? લખપતિ થયા એનો યશ તમારા વાઈફ ને? મને કે હા. એ કે પેલા હું કરોડપતિ હતો. કેટલી પ્રકારના માણસો આવે. હમણાં એક ભાઈ તો કહું છું એક દુકાને જઈને કે મને 10,000 વંદા આપો. ભાઈ કે તમારો મગજ ભરી ગયું છે વંદાની? નહીં, ગમે તે પૈસા જેટલા જોતા એટલા લઈ લ્યો, પણ 10,000 વંદા, 15,000 માકડ અને 18,000 મચ્છર. કે ભાઈ આવો ગ્રાહક કોઈ દી આવ્યો નથી આટલા વર્ષથી દુકાન. કે તમારે કરવું શું આને? ઈ કે મારા મકાન માલિક હારે મારે કરાર છે કે મકાન જે દી પાછું દઉં તે દી ઈને સ્થિતિમાં દેવું. હવે ભાઈ નથી દેવું કોઈને કઈ.
ભારત વાળો ક્યાંય પાછો ન આવે. હું અવારનવાર કાર્યક્રમમાં કહું છું, હમણાં અમેરિકા વાળો, રશિયા વાળો, ભારત વાળો મીંડા ગોલા ફેંકવા. અમેરિકા વાળો કે અમારે ત્યાં તો શું છે, પ્લેન આકાશથી 2 આંગળ નીચે ઉડે. શું વાત કરું, 2 આંગળ નીચે? હા, તો કંઈક આકાશને અડી લેતો હશે નહીં? તો કે ના, અડી તો ન લે, પણ 2 આંગળ નીચે ઉડે. રશિયા વાળો કે એમાં કઈ મોટું પેત્રો ન કહેવાય. કે અમારે તો પ્લેન છે ને સમુદ્રથી 2 આંગળ ઊંચે ઉડે. ઈ વરી કે નહીં જતું સમુદ્ર? તો કે આ ભારત વાળો કે હવે એમાં શું 2 મંડાણા જોઈ કે અમારે તો માણસો કે નાકેથી ખાય. બોલ ભાઈ કે નાકેથી થોડું કોઈ ખાય, 2 આંગળ નીચે. માણા ઘણા ચમત્કાર ની વાતો કરતા હોય. એક ભાઈ ચમત્કાર ની વાત કરતા હતી કે અમારી બાજુમાં એક છોકરો રહે છે ને, એ છોકરાનો હાથ બટકી ગયો. એક બાપુ બોલાવ્યા ચમત્કારી નહીં કે કઈક મંત્ર ભણ્યા, હાથ ચોટાડી દીધો પાછો. બીજાને વાત કરી કે અમારે ઘણી વખત પગ ને બધું અમારે ચોટાડી દઈએ છીએ. એક ભાઈ કે મેં એક ચમત્કાર જોયો છે કે રેલવે સ્ટેશનમાં ગાર્ડ માસ્ટર લીલી ઝંડી લઈને જતો હતો. ટ્રેન ફાસમ ફાસ આવતી હતી, પાટા ઉપર ભેંસ જાતી હતી. ગાર્ડ સાહેબ બિચારો એમ થયું કે ભેંસ ક્યાં કપાઈ ગયા છે, હળી કાઢતા ભેંસને બચાવવા ગયો. ભેંસ તો કપાઈ ગઈ, ભેગો ગાડે કપાઈ ગઈ. પણ ઈ ચમત્કાર એવો થયો, બાપુએ મંત્ર ભણ્યા એટલે થોડોક ગોટો થઈ ગયો. તો કે કેમ? તો કે ગાર્ડ માસ્ટર છે ને એને ઉપરના ભાગમાં ભેંસનું ડોકું ચોટી ગયું અને નીચેના ભાગમાં ભેંસનો પાછળનો ભાગ ચોટી ગયો. તો કે હવે શું થાય? તો કે કાંઈ નહીં, સવારના ગાર્ડ માસ્ટર લીલી ઝંડી આટલા જ ફરકાવે, આના 5 લીટર દૂધ દીએ. આ ચમત્કાર હતો. અમે હમણાં સુરેશભાઈ જયસિંહ ના ઘરે ગયા હતા. કેદીના કહેતા હતા ચા પાણી પીવા આવજો ને આવજો. સુરેશભાઈ ને ઘરે ગયા એટલે બેઠા હતા. થોડીક વાર થઈ એટલે આજ તો જમવાનું જ રાખ હોય કે રામ તેમ નહીં, હું જરાક ફ્રેશ થઈ લઉં કે નાહી ધોઈ લઉં. મારા બીજા 2-3 મિત્રો હતા, પાઠકભાઈ, સંજયભાઈ, સતીશભાઈ, રજનીભાઈ, અરવિંદભાઈ, રાકેશભાઈ, ભરતભાઈ, અમે બધા બેઠા. સુરેશભાઈ કે હમણાં નાહી ધોઈને આવું, તમે બેસો. ગયા થોડીક વાર થઈ મેં ખૂણામાં જોયું ને, સુરેશભાઈ ના વાઈફ પૂજા કરતા હતા. એટલે મને જરાક નવું લાગ્યું એટલે મેં કીધું ભાભી આ ધોકાની પૂજા કરો છો? મને કે આ જરાક ખાનગી વાત છે. ના ના કહી દઉં. એટલે મને કે એમાં એવું છે કે તમારા ભાઈને એક આદત છે, મહેમાનોને બોલાવે, જમાડી લઈએ, પછી આ ધોકાથી ટીપી નાખે છે. એટલે હું આ પૂજા એટલે કરું છું કે થોડુંક પ્રાયશ્ચિત થાય. એટલે અમે તો સીધી ખંખેઈ ગયો, 7 જણા નીચું ગાલીને ભાઈ જાઓ. હવે એ દરમિયાનમાં સુરેશભાઈ નાઈને આવ્યા એટલે કે ક્યાં બધા વયા ગયા વસંતભાઈ ને મહેમાન ને બધા. એટલે એના વાઈફ કે ખબર ન પડી કેમ વયા ગયા. કે પણ મને ખાલી એમ કીધું મને કે આ ધોકો આપો. એ કે મેં એમ કીધું કે ધોકો અમારી એક જ છે. તો એમાં એ લોકોનું મોઢું ચડી ગયું, વયા ગયા, ધોકો નો દીધો એને. સુરેશભાઈ કે આવી બાબતમાં ના પડે, લાવ ધોકો. હળી કાઢતા વાયો, એ લેતા જાઓ, એ લેતા જાઓ. અમે પાછા વળી વાત સાચી ના જવાય બાપા, ક્યાં બધી વાય આવ્યા, લેતા જાઓ. હવે તો ઘણા બધા અનુભવ છે. હમણાં એક ભાઈ ને ઘરે ગયો હતો. આપડે સામાન્ય તો કોકના ઘરે જાય એટલે ઓલો હાસ્ય કલાકારનો સ્વભાવ છે એટલે કઈક બધું જોતા હોય શું છે. બેઠો સોફા ઉપર, ત્યાં બીજો ઘણા નામ એવા આપણે જોખમ જ લાગે. તો હું સોફા ઉપર બેઠો હતો, ત્યાં મૂછું વાળા, કડાકેદાર મૂછું વાળા ભાઈ આવ્યા ઘરમાં. તો હું જેના ઘરે ગયો હતી ભાઈ ને પૂછ્યું, મેં કીધું આ ભાઈ કોણ છે હમણાં આવ્યા? હમણાં આવ્યો ઈ મારો સૌથી મોટો દીકરો આયારામ. હમણાં આવ્યો ઈ જ આયારામ? મેં ગયા. તે થોડીક વાર થઈ તો ફોટા સામું મેં આંગળી કીધી. મેં કીધું આ કોણ છે ફોટા મારી આવી? મને કે એનો બીજો ભાઈ.
ગયારામ ગુજરી ગયો એટલે ગયારામ. ત્યાં થોડીક વાર થઈ ને એટલે ખૂણામાં મારી નજર પડી, માંદલા જેવો ભૂતો હતો. મેં કીધું આ ભૂતુજી કોણ છે માંદલા જેવું? મારો ત્રીજો દીકરો દયારામ. હકીકતે દયા આવી જાય એવો હતો. એટલે મેં કીધું આ બધું તો બરાબર છે, પણ તમારો ધંધો શેનો છે? મને કે અમે તો વર્ષોથી ઘડિયાળીનું જ કામ કરી, ખબર નથી તમને? થોડીક વાર થઈ છોકરાને રોવાનો અવાજ આવ્યો અંદરથી રસોડામાંથી. એટલે મેં કીધું આ ઘડિયાળીનો ધંધો છે. મેં કીધું આ એલારામ? મને કે ના સૌથી નાનકડો છેલારામ. ઉભો થઈને ભાઈ ગો. મેં કીધું તમારી રક્ષા કરે જલારામ. ઘણી વખત જોજે કામ વાળાનું બહુ ગતાગમ ન હોય. ઘણા મોટા ઘરમાં કામ કરતા હોય ને એનું બહુ એવું જ હોય. એક શેઠ ની કામ વાળી શેઠ ને એક જ દીકરી, બાકી કોઈ નંબરે. વર્ષોથી કામ વાળી કરતી હતી. આ શેઠ ની દીકરી, હવે શેઠ ની દીકરીના લગ્ન થઈ ગયા, અમેરિકા પરણાવી. પછી વરો 1.5 વર્ષ થયો છે. તેમાંથી કઈક ટપાલ બપાલ આવી છે. શેઠ ટપાલ વાંચતા હતા. કામવાળી કે કોની ટપાલ છે? તો કે આપણી દીકરી મીના જે અમેરિકા પરણાવી ને એની છે. કે લખીએ છે કે ડાયરિયા થયા છે. એટલે કામવાળી કે સારું સારું, ભગવાન બધાને આવા દીદી. બાપા નથી જેવા. મેં તમને નહોતું કીધું હારાવાના થઈ રહેશે? બાપા નથી કરવા હારાવાના. એક નાનકડા ગામડામાં આખા ગામને ટાઢતા આવે. 5000 માણસ બધાને ટાઢતા આવે. મહિના માણસો મરવા. ગામવાળા વિચાર કર્યો કે આ બધા એમના મરી જશું, આપણે કરશું શું? ગામમાં ડાક્ટર એક જ એને ટાઢતા આવે. એવો ભયંકર ટાઢતાવ થયો કે કરવું શું? તો કે મંદિર ઉપર ઓલા મહાત્મા બે છે ને એને પૂછીએ. ગામ વાળા બધા ભાઈ ગાઓ 4000 માણસ. હે મહાત્મા, ટાઢતાવનું કઈક કરો. મહાત્માએ વિચાર કર્યો કે આખું ગામ હલવાનું છે, કે અત્યારે જેમ હું કહીશ એમ કરવાના છે. જુવાનીમાં કે આપણે પ્રેમ કરવાની ઓલી કાળી ડોશીએ ના પાડી હતી, કે અત્યારે મોકો છે. એટલે ઓરિયો ઘરિયો નાખો કાળી ડોશી ઉપર. મહાત્માને તો નક્કી જ હતું કે અત્યારે હું જેમ કહીશ. એટલે મહાત્માએ કીધું કે નદી કિનારે કાળી ડોશી રહે છે ને, એના માથાના વાળનું માદડિયું 2 વાળ કાપી અને એનું માદડિયું પહેરો તો ટાટતા હોયા જાય. આખું ગામ ભાગ્યું. કાળી ડોશીના માથેથી વાળ ખેંચી ખેંચીને મૂંડો કરી નાખ્યો. 4000 માણામાં ડોશીમાં હાવ ડામરોડ જેવું માથું કરી નાખ્યું. બધાને ટાટતા હોયા ગયા. છેલ્લે ઓલો ડાક્ટર રહી ગયો. ઈ હાથમાં બેટરી પેટી. હે કાળી ડોશી, 1-2 વાળ માથાના મને આપો તો મને ટાટતા વ્યા જાય. કાળી ડોશી કે ક્યાં છે? સફાચટ આય નમરે આલે હોય લઈ લે મોંધો ધોઈ. ડાક્ટર બિચારો, કારણ કે ડૂબતો માણા તૈણું પકડે. ડાક્ટર બિચારો મૂંઝાઈ ગયો. હાય હાય બધા જીવી જશે, હું એક જ મરી જાય શીખીએ. એને વિચાર કર્યો કે શું છે. ઈ ડોશીમાની બગલમાં જ 2 વાળ તોડી લીધા. એનું માદેડિયું પહેર્યું. ટાઢ વહી ગઈ, તાવ રહી ગઈ. અમારે મુકેશભાઈ પટેલ મારા ખાસ મિત્ર, કોકની મર્સિડીઝ કાર આવી ગઈ હાથમાં. ટાપમાં જતો હતો હાઈવે ઉપર. બધાને ઓવરટેક કરતો જાય અને બધાને ડોકું બહાર કાઢી જારીમાંથી પૂછતો જાય, એ તમને મર્સિડીઝ આવડે છે? ફરી બીજાને ઓવરટેક, એ તમને મર્સિડીઝ આવડે છે? આમાં કેટલા 15 જણાનો ઓવરટેક કર્યો. બધાને આમ જ પૂછતો જાય. થોડીક વાર પછી આ ઊંધો ડૂચો બોલી ગયો. મૂંધ પડ્યો તો ડૂચો બોલેલો. પેલા બધા નીકળ્યા અહીંયાથી. કા હોશિયારી કરતો હતો ને, મર્સિડીઝ આવડે છે? લેતો જ આવે લે. ઈ કે ભાઈ સાહેબ હું ક્યાં એમ કેતો હતો. કે તમે કોઈ સાંભળતા નતો. હું તો એમ પૂછતો હતો કે તમે મર્સિડીઝ આવડે છે તો એની બ્રેક ક્યાં હોય? હમણાં એક કહું છું, હમણાં એક તાલ વાળા ભાઈ થેલો ભરીને દતિયા વેચવા નીકળ્યા હતા.
એ અમારા ખાસ મિત્ર છે હવાઈ ચોકમાં હસુભાઈ બદિયાણી. એ હસુભાઈ બદિયાણીએ બોલાવ્યા. ઈ કે ભાઈ તારે માથે વાળનું ઠેકાણું નથી અને તું આ જોરા ભરીને દંતિયા લઈ નીકળો, તારે દાંતિયા નો વેચાય કી. તો ઓલા ભાઈ કે શું કામ નો વેચાય ભાઈ? મારો મોટો ભાઈ છે ઈ કે ઈ સિંદૂર વેચે છે. લે એવું કઈ નથી કે આપણે ઉપયોગી હોય તો જ વેચવાની. હસુભાઈ કે તો વેચ.